મોન્સૂન એક્ટિવિટીની આગાહી 3 થી 6 મેના રોજ વરસાદની સંભાવના કરી વ્યક્ત. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર અને મધ્ય ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદની આગાહી. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું અનુમાન. અખાત્રીજનો પરોઢિયાનો પવન ચોમાસા માટે સાનુકૂળ. અખાત્રીજનો વહેલી સવારનો પવન પશ્ચિમ તરફનો રહ્યો. સારા વરસાદ માટે પશ્ચિમ તરફનો પવન યોગ્ય. આગામી 2 દિવસ રાજ્યમાં રહેશે તાપનું તાંડવ. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કરી મોટી આગાહી. 1 અને 2 મેના રોજ પડશે આકરો તાપ. 41 થી 45 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા. રાજ્યમાં 3 થી 10 મે વચ્ચે આવશે વાતાવરણમાં પલટો. અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના. પવન સાથે માવઠાની તીવ્ર શક્યતા હોવાની પરેશ ગોસ્વામીએ વ્યક્ત કરી સંભાવના. જામનગરના ગ્રામ્ય વિસ્તારોમાં અખાત્રીજ પર પરંપરાગત રીતે થાય છે વરસનો વર્તારો. ગામડાઓમાં વહેલી સવારે 4:30 કલાકે ખેતરોમાં કરાય છે અગ્નિ પ્રજ્વલિત. અગ્નિની જ્વાળા પરથી આ વર્ષે વરસ સારું રહેવાનું અનુમાન. રાજકોટમાં ગરમીએ માજા મૂકી. છેલ્લા એક સપ્તાહમાં 108ને મળ્યા 35 થી વધુ કોલ. લૂ લાગવાના રોજ મળી રહ્યા છે 3 થી 4 કોલ. માથામાં દુખાવો, વધુ પરસેવો વળવો, ગભરામણ થવી, ઉલટી સહિતના કેસમાં વધારો. 108માં ORSનો પાવડર, ગ્લુકોઝની બોટલ અને વિવિધ દવાઓની હાજર સ્ટોકમાં રખાવો. જરૂર પડે દર્દીઓને આપવામાં આવે છે ઓક્સિજન. રાજકોટ શહેરમાં 22 જેટલી 108 એમ્બ્યુલન્સ ઉપલબ્ધ. અલગ અલગ સમયે 90 લોકોનો સ્ટાફ હોય છે હાજર. ઘોઘા ગામના અનેક વિસ્તારોમાં ફરી વળ્યું દરિયાનું પાણી. દરિયાઈ સંરક્ષણ દિવાલ તૂટતા ગામ થયું પાણી. હાઈટાઈડના સમયે ગામમાં ઘૂસે છે પાણી. સંરક્ષણ દિવાલના અભાવે ગામમાં ઘૂસેલા દરિયાના પાણીથી લોકોને હાલાકી. અગાઉ અનેક રજૂઆતો છતાં નથી થઈ તંત્ર તરફથી કામગીરી. કોલકાતામાં હોટેલમાં લાગેલી આગમાં 15 લોકો જીવતા ભૂંજાયા. 22 લોકોને બચાવી લેવાયા. ઋતુરાજ હોટેલના પરિસરમાં રાત્રે 8:15 વાગે લાગી હતી આગ. ધીરે ધીરે આગ હોટેલમાં પ્રસરી. મધ્ય કોલકાતાના ફાલપટ્ટી મછુઆ નજીક હોટેલમાં લાગી હતી વિકરાળ આગ. લોકોને ભાગવાનો પણ મોકો ન મળ્યો. રૂમમાં આરામ કરી રહેલા લોકો આગની ઘટનાથી અજાણ હતા. ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો. વિશાખાપટ્ટનમમાં શ્રી વરાલક્ષ્મી નરસિંહ સ્વામી મંદિરમાં મોટી દુર્ઘટના. ચંદનોત્સવ ઉત્સવમાં ભક્તો પર દિવાલ તૂટી પડતા 7 થી વધુ લોકોના મોત થયા. અનેક લોકો ઘાયલ થયા. ભારે વરસાદના પગલે દિવાલનો 20 ફૂટ લાંબો હિસ્સો તૂટીને ભક્તો પર પડ્યો. NDRF, SDRFની ટીમ કાટમાળમાં દબાયેલા લોકોને કરી રહી છે શોધખોળ. ધારાગઢ દરવાજા વિસ્તારમાં પ્રથમ તબક્કામાં 59 મિલકતોનું ડિમોલેશન હાથ ધરાયું. 50 કરોડની જમીન ખુલ્લી કરાઈ. 16,000 ચોરસ મીટરમાં ડિમોલેશન કામગીરી. 10 ટ્રેક્ટર અને 10 JCBની મદદ લેવાઈ. ડિમોલેશનમાં 8 જેટલા અસામાજિક તત્વોના મકાનો તોડી પડાયા. ઉપરકોટ કિલ્લા નજીક ગણતરીની કલાકોમાં 60 જેટલા ગેરકાયદે રહેણાંક મકાનો તોડી પડાયા. જિલ્લા કલેક્ટરે કર્યું કામગીરીનું નિરીક્ષણ. અંકલેશ્વરના સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો પર તંત્રનું ફર્યું બુલડોઝર. સ્ટેશન વિસ્તાર સહિત અનેક વિસ્તારોના દબાણો દૂર કરાયા. જૂની મામલતદાર ઓફિસ વિસ્તાર અને 3 રસ્તા વિસ્તારમાં પણ ગેરકાયદેસર ઢાંચા તોડી પડાયા. તંત્રની કાર્યવાહીથી દબાણખોર તત્વોમાં ફફડાટનો માહોલ ફેલાયો. ચંડોળા તળાવ વિસ્તારમાં સતત બીજા દિવસે ડિમોલેશન યથાવત. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ગેરકાયદેસર દબાણો દૂર કરવા કવાયત ચાલુ. ડિમોલેશનની કામગીરીના ડ્રોન શોટ્સ આવ્યા સામે. ઘૂસણખોરો પર ગુજરાત પોલીસ દ્વારા સૌથી મોટી કાર્યવાહી. ચંડોળા તળાવ વિસ્તારમાં JCB ડમ્પર પોલીસની ગાડીઓનો ખડકલો જોવા મળ્યો. ગેરકાયદે બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવાની સાથે શહેરમાંથી તેમના મૂળિયા જ ઉખેડી દેવા કવાયત. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ચંડોળાની મુલાકાત લીધી. પોલીસ કમિશનર GS મલિક પણ રહ્યા હાજર. 6 મહિનામાં ચંડોળામાંથી અનેક ડ્રગ પેડલર પકડાયા હોવાનું હર્ષ સંઘવીનું નિવેદન. અમદાવાદના ચંડોળા તળાવમાં મેગા ડિમોલેશન મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન. રાજ્યના નાગરિકોના હિતમાં કાર્યવાહી. સરકારની 1 ઇંચ જમીન ખાલી કરાવીશું. માનવતાને ધ્યાને રાખીને આ કામ પૂર્ણ કરાશે. ચંડોળામાં ગેરકાયદે બાંગ્લાદેશીઓને લઈને હતા IB ઇનપુટ. કેન્દ્રીય IB પાસે હતી મોટી માહિતી. બાંગ્લાદેશના આતંકીઓ ચંડોળામાં રહેતા બાંગ્લાદેશીઓ સાથે હતા સંપર્કમાં. આતંકી સંગઠનોએ સ્લીપર સેલને કર્યા હતા સક્રિય. ચંડોળામાં રહેતા કેટલાક બાંગ્લાદેશીઓની ભૂમિકા. અમદાવાદ પોલીસે કર્યો દાવો. 150 થી વધુ લોકો બાંગ્લાદેશીઓ હોવાના મળ્યા પુરાવા. ચંડોળા તળાવ અને દાણીલીમડા વિસ્તારમાં ડેમોલિશન અંગે મુખ્યમંત્રીને રજૂઆત. 50 વર્ષથી વસતા નાગરિકોને રહેવા માટે વૈકલ્પિક વ્યવસ્થાની કરી માંગ. કોંગ્રેસ ધારાસભ્ય શૈલેષ પરમાર અને AMC વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણે કરી રજૂઆત. બાંગ્લાદેશી અને ગેરકાયદેસર રહેતા નાગરિકો વિરુદ્ધ કાર્યવાહીને યોગ્ય ગણાવી. બાંગ્લાદેશીઓ સામેની કાર્યવાહીને કોંગ્રેસે આપ્યું સમર્થન. આધાર પુરાવા ધરાવતા લોકોને વસવાટ માટે મકાન ફાળવવા કરાઈ માંગ.
ચૈતન્ય શંભુ મહારાજે ઘૂસણખોરોને કાળા નાગ સમાન ગણાવ્યા. બાંગ્લાદેશી ઘૂસણખોરોને હટાવવા બદલ માન્યો આભાર. કહ્યું ચંડોળા એક સમયે હતો અમદાવાદનો પ્રવેશ દ્વાર. ભારત આગામી 36 કલાકમાં પાકિસ્તાન પર કરી શકે છે લશ્કરી કાર્યવાહી. પાકિસ્તાને વિશ્વસનીય ગુપ્ત માહિતીનો હવાલો આપીને કર્યો દાવો. પાકિસ્તાની ચેતવણી પણ આપી કે ભારતને ભોગવવા પડશે તેના પરિણામો. પહલગામ આતંકવાદી હુમલાનો જવાબ કેવી રીતે આપવો તે અંગે ટોચના સંરક્ષણ અધિકારીઓને સંપૂર્ણ કામગીરીની સ્વતંત્રતા. પીએમ મોદીએ મંગળવારે સંરક્ષણ અધિકારીઓ સાથે બેઠકમાં આપ્યા સૂચનો. આ પછી પાકિસ્તાન તરફથી આવ્યું નિવેદન. જમ્મુ કાશ્મીરમાં આતંકીઓને શોધવા સેનાનું સતત ઓપરેશન. બારામુલ્લામાં શ્રીનગર મુઝફ્ફરાબાદ હાઈવે પર સંયુક્ત દળોએ હાથ ધરી તપાસ. હાઈવે પર વાહનોનું ચેકિંગ. આસપાસના વિસ્તારોમાં પણ તપાસ. અમેરિકાએ ભારત અને પાકિસ્તાનને તણાવ ન વધારવા કરી વિનંતી. વિદેશ મંત્રી માર્કો રૂબિયો બંને દેશોના વિદેશ પ્રધાનો સાથે કરશે વાતચીત. કાશ્મીરની પરિસ્થિતિ અંગે તણાવ ન વધે તે માટે અમેરિકા કરી રહ્યું છે પ્રયાસ. જમ્મુ કાશ્મીરના 4 જિલ્લાઓમાં એલઓસી પર પાકિસ્તાને કર્યો ગોળીબાર. પાકિસ્તાને સતત 6ઠ્ઠી રાત્રે કર્યું યુદ્ધ વિરામનું ઉલ્લંઘન. રાજૌરી જિલ્લામાં સુંદરબની અને નૌશેરા સેક્ટરમાં ભારતીય સુરક્ષા દળોએ આપ્યો જડબાતોડ જવાબ. જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાન તરફથી થઈ રહેલા ગોળીબાર વચ્ચે સરહદીય ગામડાઓના લોકો ખેતરોમાં કાપણીમાં વ્યસ્ત. ખેડૂતો ભારતીય સેના પર વિશ્વાસ રાખી કાપણીના કામમાં જોતરાયા. પાકિસ્તાની સેનાના હુમલા વચ્ચે ભારતીય સેના પર વિશ્વાસ વ્યક્ત કર્યો. પહેલગામ આતંકી હુમલાને લઈ લોરેન્સ બિશ્નોઈ ગ્રુપની ધમકી. પહેલગામ હુમલાનો બદલો લેવાની ધમકીવાળી પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ. પોસ્ટમાં હાફિઝ સઈદનો ફોટો લગાવીને ક્રોસ આઉટ કરાયો. પાકિસ્તાનમાં ઘૂસીને મારવાની ધમકી આપી. દાયકાઓથી કાશ્મીર ખીણમાં રહેતા પાકિસ્તાની નાગરિકોને વિવિધ જિલ્લાઓમાંથી એકત્ર કરી પંજાબ લવાયા. અટારી વાઘા બોર્ડર પરથી પરત મોકલવા કાર્યવાહી. દેશ નિકાલ કરાયેલા 59 પાકિસ્તાનીઓએ કર્યા સરકારને સવાલ. વર્ષોથી કાશ્મીરમાં વસતા પાકિસ્તાનીઓએ કહ્યું હુમલાની સજા અમને મળી, અમે ગુનો કર્યો છે તો અમને ગોળી મારી દો. અમને સજા આપી પાકિસ્તાન પરત મોકલવાથી પાકિસ્તાનને કેવી રીતે સજા થશે? રાજકોટ જેતપુરમાંથી બાંગ્લાદેશી મહિલા ઝડપાઈ. ગુજરાતીની વાડી વિસ્તારમાં મહિલા વિઝા કે સરકારી મંજૂરી વગર કરતી હતી વસવાટ. પોલીસે બાંગ્લાદેશી મહિલાની કરી ધરપકડ. ગાંધીનગરમાં રાજ્ય સરકારની કેબિનેટની બેઠક યોજાઈ. રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ અંગે કરાઈ ચર્ચા. ગેરકાયદે બાંગ્લાદેશીઓ પાકિસ્તાનીઓને ડિપોર્ટ કરવા મુદ્દે બેઠકમાં ચર્ચા. દિલ્હીમાં પીએમ મોદીની અધ્યક્ષતામાં સીસીએસની બેઠક. અમિત શાહ, રાજનાથસિંહ, એસ જયશંકર, નિર્મલા સીતારમણ અને એનએસએ અજીત ડોભાલ રહ્યા હાજર. પહેલગામ આતંકી હુમલા બાદ સીસીએસની બીજી બેઠક. વડોદરામાં રેલવે ફાટક બંધ કરાતા હલ્લાબોલ. ડભોઈના કુંઢેલી સહિત 15 ગામોને જોડતું ફાટક બંધ કરવાના નિર્ણય સામે વિરોધ નોંધાવ્યો. ગામની મહિલાઓ, યુવાનોએ ભેગા થઈ રોષ ઠાલવ્યો. ધારાસભ્ય રેલવે અધિકારી પહોંચ્યા હતા રેલવે ફાટક. ગ્રામજનોએ કલેક્ટરને અરજી કરતા રેલવે તંત્ર થયું દોડતું. ધારાસભ્યએ ફાટક ચાલુ રાખવા સૂચન કર્યું. લોકહિતમાં નિર્ણય લેવાનો રેલવે અધિકારીએ કર્યો દાવો. સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીએ સામાન્ય સભામાં હોબાળો. શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં વિપક્ષે હોબાળો કરતા બબાલ થઈ. આતંકી હુમલાની ઘટનાનો વિપક્ષ દ્વારા વિરોધ કરાયો, જે દરમિયાન શાસક પક્ષના સભ્યો અને વિપક્ષ સામસામે આવી જતા બબાલ સર્જાઈ. વિરોધ દરમિયાન દેશદ્રોહી કહેતા બંને પક્ષો વચ્ચે ડખ્ખો થયો. એકબીજા પર આક્ષેપો પ્રતિ આક્ષેપો કરી હોબાળો મચાવ્યો. હોબાળો થતા સામાન્ય સભા મુલતવી રાખવામાં આવી. રાજ્યના મહેસૂલ વિભાગના કર્મચારી માસીએલ પર પડતર પ્રશ્નોને લઈને 5000 કર્મચારીઓ ઉતર્યા માસીએલ પર. પડતર માંગણીઓની રજૂઆત સાથે અગાઉ ઉચ્ચારી હતી ચીમકી. 2012ના નાયબ મામલતદારની સિનિયોરિટી નક્કી કરી પ્રમોશન આપવાની માંગ. 2015માં તમામ ક્લાર્ક સંવર્ગના કર્મચારીઓને પણ પ્રમોશન આપવા માંગ. ઉપરાંત માંગણી કે મંજૂરી વગર જિલ્લા ફેરબદલીના હુકમો રદ કરવાની માંગ સાથે કરી હડતાળ. ગીર સોમનાથ કલેક્ટર કચેરી ખાતે જિલ્લાભરના મહેસૂલી કર્મચારીઓ બેઠા ધરણા પર. પડતર માંગોને લઈ નોંધાવ્યો વિરોધ. કર્મચારીઓએ ધરણા કરતા તમામ સરકારી મહેસૂલી કચેરીઓ ખાલીખમ જોવા મળી. પાટણમાં મહેસૂલી વિભાગના કર્મચારીઓ ઉતર્યા માસીએલ પર. નાયબ મામલતદાર, ક્લાર્ક અને રેવન્યુ તલાટી સહિતના કર્મચારીઓ ઉતર્યા માસીએલ પર. પ્રમોશન, જિલ્લા ફેરબદલી અને સમયસર ડિપાર્ટમેન્ટિયલ પરીક્ષાઓ સહિતની માંગો સાથે ઉતર્યા માસીએલ પર. પાટણના 240 જેટલા કર્મચારીઓ માસીએલ પર ઉતરતા અરજદારોને પડી શકે મુશ્કેલી. ઈ ધરા, રેશન કાર્ડની કામગીરી, આવકના દાખલા સહિતના કામો પર પડી શકે મોટી અસર. વલસાડ જિલ્લાના મહેસૂલ કર્મચારીઓએ પણ નોંધાવ્યો વિરોધ. કામથી અડગા રહી ઉતર્યા માસીએલ પર. કેટલીક સરકારી સેવાઓને પહોંચી અસર. વહેલી તકે તેમની પડતર સમસ્યાઓનું નિવારણ લાવવા કરી માંગ. બોરસદમાં આવેલ જંત્રાલ ગામમાં દલિત પરિવાર આમરણાત ઉપવાસ પર. પરિવારના 5 ભાઈઓ ઝાપડી માતાજીના પૌરાણિક મંદિરનું સંભાળે છે વહીવટ.
મંદિર આગળ અન્ય વ્યક્તિ ભુવા તરીકે બેસી લોકોને છેતરતા તાંત્રિકના વિરોધમાં કરી ભૂખ હડતાળ. જંત્રાલ ગામના જ સંતોષ ઉર્ફે લાલજી પરમાર ભુવા તરીકે બેસી લોકોના પૈસા પડાવતો હોવાનો દલિત પરિવારનો આક્ષેપ. ભુવાએ પરિવારના સભ્યો પર હુમલો કરાવ્યાનો પણ આરોપ. પોલીસ ફરિયાદ છતાં કાર્યવાહી ન થતા પરિવારના સભ્યો ઉપવાસ પર ઉતર્યા. પોલીસે કહ્યું બંને પક્ષની છે સામસામી ફરિયાદ. વડોદરાવાસીઓને હજુ એક વર્ષ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ માટે જોવી પડશે રાહ. સાંસદ ડોક્ટર હેમાંગ જોશીનું મોટું નિવેદન. વડોદરા એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ કરવા માટે તમામ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર, પરંતુ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ થવામાં હજુ એક વર્ષ લાગશે. વડોદરા એરપોર્ટ પર એડવાઇઝરી કમિટીની બેઠક મળી. બેઠકમાં એરપોર્ટના ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતના ડેવલપમેન્ટ માટે કરાઈ રજૂઆત. ઇન્ડિગો અને એર ઇન્ડિયા કંપનીને ડોમેસ્ટિક ફ્લાઇટની ફ્રીક્વન્સી વધારવા પણ કરી માંગ. વડોદરા એરપોર્ટ પર વધુ એક નવો રનવે પણ બનાવાશે. જામનગરના હરિયા કોલેજના ટ્રસ્ટ મંડળનો વિવાદ ચરમસીમાએ. જિગ્નેશભાઈ શાહ 17 માર્ચથી આમંત્રિત ટ્રસ્ટી હોવાનો દાવો. એવોર્ડ ફંક્શનમાં સ્થાપક ચેરમેનની પુત્રી જિજ્ઞાબેન જિગ્નેશભાઈને સ્ટેજ પર લઈ જતા કરાયો હતો વિરોધ. ગોંડલમાં પાટીદાર અગ્રણી અને ગણેશ જાડેજા વચ્ચે વિવાદમાં નોંધાઈ વધુ એક ફરિયાદ. ગણેશ જાડેજાના કાર્યકરોએ લગાવેલા બેનર કોંગ્રેસ અગ્રણી દિનેશ પાથરે ફાડીને રસ્તા પર ફેંકી દીધાનો આરોપ. પોલીસે ગુનો નોંધી હાથ ધરી તપાસ. સુરત ખાતે તેલ સંગઠન એસોસિએશન અને જથ્થાબંધ અનાજના વેપારીઓનું બંધનું એલાન. પહેલગામ હુમલાના વિરોધમાં એક દિવસના બંધની જાહેરાત. પીએમ મોદીને 100 કિલો વજનવાળું 25 પાનું મોકલવાની તૈયારી. આતંકીઓ સામે અસરકારક પગલાં ભરવા માંગ.